ત્રણ દિવસ અગાઉ રામપર વેકડા અને દહીસાની બાજુમાં જે કહેવાતો ગૌ હત્યાનો જે બનાવ બનેલો હતો એ અંતર્ગત જે બાપ દાદાના વખતથી જેની પાસે 85 ગાયો હોય અને એના ઉપર ગુજરાન ચલાવતો હોય એ એની જીવાદોરી હોય એના વાડામાં આવી અને અસામાજિક તત્વો કે જે પોલીસ સાથે સંકળાયેલા છે, દારૂ જુગાર અને ચોરીનો ધંધો કરે છે અને પોલીસને હપ્તા રૂપે પણ પૈસા આપે છે, એવા બે જમાદારોના કહેવાથી એ ત્યાં આવી અને વાડામાં ગૌધનનો કતલ કરી અને એમાં ફેંકી ગયા. પોલીસે કોઈ તહકીકાત કર્યા વગર રાતના એમના ઘરે જઈ અને એમને ધરપકડ કરી અને કોઈ પણ સુઓ મોટોમાં ફરિયાદી પોતે પોલીસ છે, કોઈ પણ તપાસ કર્યા નથી. રાતના 2 વાગે શું તપાસ કરી? પંચનામું નથી કર્યું, તપાસ નથી કરી અને સીધા એમને ફિટ કરી દેવામાં આવ્યા. એ રાજકીય રીતે અને સામાજિક રીતે એના ઉપર કોઈ દબાણ હોય એવું લાગે છે અને પોલીસ એમ જ સમજતી હોય કે મુસ્લિમોને આ રીતે ટાર્ગેટ કરવાથી મુસ્લિમો હતાશ થઈ જશે. એ વાતમાં માલ નથી. હિતરક્ષક સમિતિ 10 તાલુકામાં છે અને એમના 48,000 સભ્યો છે. અમે અત્યારે અહીંથી એ આહ્વાન કરીએ છીએ કે હવે આગામી 2-4 દિવસોમાં અમે ટાસ્ક ફોર્સની રચના કરીએ છીએ અને એ જ્યાં પણ ગૌ હત્યાના બનાવો બનતા હશે ત્યાં અમે સાચી હિતરક્ષક સમિતિના સભ્યો પહોંચી જશે અને ત્યાં તહકીકાત કરશે અને સાચા અર્થમાં અમારા નિર્દોષ માણસોને ક્યાં પણ કનડગત થઈ અને સંઘર્ષ થયો તો એ પોલીસ અને ગૌરક્ષકોની જવાબદારી રહેશે. ખરેખર તો હું ગૌરક્ષકોને પણ આહ્વાન કરું છું કે ભાઈ તમે આવો, સાચી તહકીકાત કરો ને અત્યારે જે આ કોલી સમાજના 4 લોકોએ જે ગુનાહિત કાવતરું કરી પોલીસ સાથે કે જેની સાથે ગૌરક્ષકો સાથે કરીને કર્યું છે એના ઉપર તમે પણ અમારી સાથે આવો અને આ કાર્યમાં જોડાઓ. કારણ કે ગૌ માતાનું ખૂન થયું છે, ગૌ માતાની હત્યા થઈ છે, ત્યારે તમારી જવાબદારી શું હોય છે કે મુસ્લિમોને ટાર્ગેટ કરવાના કે પછી સાચા અર્થમાં ગૌ ભક્તિ કરવાની છે? અમે પણ તમારી સાથે રહેશું. અમારા સાચા કેસમાં, ગૌ હત્યાના સાચા કેસમાં હિતરક્ષક સમિતિ તમારી જોડે રહેશે. એ અમે અત્યારથી આહ્વાન કરીએ છીએ. સાથે એ પણ અમે તમને આહ્વાન કરીએ છીએ કે તમે પણ અમારી જોડે આવો અને સાચા અર્થમાં જો ગૌ હત્યા થઈ હોય અને એમાં જે પણ કોઈ જવાબદાર હોય પછી એમાં જોવાનું નથી, નાત જાત ભેદ કોઈ જોવાનું નથી અને સાચા અર્થમાં જો ન્યાય નહીં મળે તો અમે સંઘર્ષના માર્ગે જાશું. અમે ટાસ્ક ફોર્સ રચવા જઈ રહ્યા છીએ 2 દિવસમાં અને એના માટે કોઈ પણ નિર્દોષ મુસલમાનને હેરાન કરવામાં આવશે તો હિતરક્ષક સમિતિ સાખી નહીં લે. પોલીસ તંત્રને પણ અમે અનુરોધ કર્યો છે, આવેદન પત્ર મારફતે પણ અનુરોધ કર્યો છે કે જે આ કહેવાતા અસામાજિક તત્વો દારૂ જુગાર અને અસામાજિક પ્રવૃત્તિઓથી સંકળાયેલા છે અને પોલીસ સાથેની સાંઠગાંઠ ધરાવે છે, પોલીસનો નામ ઉલ્લેખ કરેલો છે 2 જમાદારોનો, એના ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ, ષડયંત્ર અંતર્ગત કાર્યવાહી થવી જોઈએ અને જે નિર્દોષ છે જેનું ગૌધન તમે જપ્ત કર્યું છે, નિર્દોષ ઉપર કેસ કર્યા છે એને બીસમરી ભરી અને રિલીઝ કરવા જોઈએ. જો એમાં કચાશ રહેશે તો આગામી દિવસોમાં અમે જલદ કાર્યક્રમ આપશું, એમાં શંકાને સ્થાન નથી. એ સાથે હું કહેવા માગું છું કે હિન્દુ સમાજના લોકો કે જે સાચી હકીકત સાથે મુસ્લિમ સમાજના લોકો, નિર્દોષ લોકો સાથે રહ્યા છે, ગામના સરપંચ, ગામના માલધારી સમાજ, દહીસરા ગામના પટેલ સમાજ, દરબાર સમાજ, હું એમનો અત્રેથી આભાર માનું છું અને હું એમને આહ્વાન કરું છું કે જ્યારે પણ કોઈ ખોટું થતું હોય ત્યારે અમે તમારી સાથે રહેશું, તમે અમારી સાથે રહેશો. તમારો ઘણો ઘણો આભાર. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા જે રજૂઆત આઈજી સાહેબ અને એસપી સાહેબને કરવામાં આવી એ આખી વિધિવત રીતે પ્રમુખ સાહેબે આખી વર્ણના કરી અને આપ સૌને પણ જણાવેલ. પણ હું અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના મહામંત્રીને રૂએ ખમીરવતી કચ્છની જનતા સૌનો હું આભાર માનું છું કે આ પ્રકરણને પર્દાફાશ કરનાર હિન્દુ સમાજના લોકોને પણ હું આભાર માનું છું અને અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ કાયમી ગૌ હત્યા હોય કે કોઈ પણ બનાવ હોય, ગમે મુસ્લિમ સમાજનો માણસ હોય તો ક્યારેય પણ કોઈ પણ સમાજનો માણસ એનો ખોટા કામમાં ફેબર કરતી નથી ને કરશે નહીં. અમે સખ્ત સંબંધોમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ ગૌ હત્યા આ નહીં પણ કોઈ પણ ગૌ હત્યાનો બનાવ હોય એને વખોડીએ છીએ અને આ બનાવમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ કાયદેસરની કાર્યવાહી થાય
એના માટે ઠેઠ સુધી અમને ગાંધી માર્ગે જવું પડશે, તો એ પણ સંવિધાનના દાયરામાં રહી અને અમે જશું. અને હું અંતરે મીડિયાના માધ્યમથી આખી હિન્દુ સમાજને પણ એક અપીલ કરું છું, સર્વે સમાજને પણ અપીલ કરું છું કે અમારા આગળના પ્રોગ્રામોમાં આ જે પણ જલ્દ પ્રોગ્રામ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ વિતરક સમિતિ આપશે એમાં આપને આમંત્રણ પણ આપીએ છીએ કે આપ પણ અમારા સાથે રહી ને આવા કર્તૃત્વ અને આવા કિન્નાખોરીના કામને આપ સાથે રહીને આપણે કચ્છની જનતાએ આનો ન્યાય મેળવે અને આ જ કચ્છની જનતાનું એકતા અને ભાઈચારો છે. તો અમે નિર્દોષ લોકોને તાત્કાલિક એની બિસબરી ભરાવવામાં આવે, જે ગુનેગારો છે એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. આખી પોલીસને કોઈ અમે ટાર્ગેટ નથી કરતા, પણ અમુક પોલીસ કર્મીઓ જેના એ આરોપી નામ લે છે એવા લોકોના માથે પણ આઈજી સાહેબ, એસપી સાહેબ, અન્ય અમને જ્યાં જવું પડે એ બધાને આહવાન કરીએ છીએ કે આ લોકો ઉપર જે આમાં કૃત્યમાં કદાચ સામેલ હોય તો એ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. જો 2-4 દિવસમાં આ પ્રકરણમાં અમને ન્યાય નહીં મળે તો જલ્દ આગળનો કાર્યક્રમ ટૂંક સમયમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ વિતરક સમિતિના નેજાની આખી કચ્છની જનતાને પણ અમે અપીલ કરીને અમે જોડાવશું એવી આપના મીડિયાના માધ્યમથી આખી કચ્છની જનતા અને પોલીસ તંત્ર, વહીવટતંત્ર ટૂંક સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે જે પણ ચૂંટણીઓ આવતી હોય તો આચારસંહિતા પહેલાં આ પ્રકારનું પર્દાફાશ થઈ જવું જોઈએ. જે પણ ગુનેગારો એને સજા થાય એમાં અમે સંપૂર્ણ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ વિતરક સમિતિ અને કચ્છની જનતા આપની સાથે છે.